શોરૂમનો જે કાઉન્ટર હોય એના નીચે ભાગે બેસીને કબાટમાંથી બધા સોનાના ઘરેણાં હતા એ પોતાના સૂટના ગજવામાં નાખી રહી હતી, પેન્ટમાં નાખી રહી હતી અને એ પછી ઉપર પોતાનું બેગ લઈ અને જતી દેખાતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 11 તારીખે હૈદરાબાદની અંદર એવી વાત કરી કે તમે એક જુદી રીતે પણ દેશ સેવા કરી શકો. તમે બોર્ડર ઉપર જઈને દેશ સેવા કરો એવું નથી, પરંતુ તમે દેશ સેવા એવી રીતે પણ કરી શકો કે તમે 1 વર્ષ જો સોનું નહીં કરી દો તો એક દેશ સેવા છે. અને એની પાછળનું કારણ પ્રધાનમંત્રીએ એવું આપ્યું કે આપણે સોનું અને ઓઇલ ઇમ્પોર્ટ કરવા પડે છે અને એને કારણે વિદેશી હુંડિયામણ બહુ બહાર જાય છે. હવે જે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત કરી એ દિવસે અમદાવાદની અંદર એક જ્વેલરના શોરૂમમાંથી સેલ્સ ગર્લ છે એ ત્યાં જોબ કરતી હતી. એણે અને ત્યાંનો જે યુનિફોર્મ હતો સૂટ પેન્ટનો, તો આ જે સેલ્સ ગર્લ છે એ બપોરના ટાઈમે પોતાના શર્ટ અને પેન્ટની અંદર જે શોરૂમમાંથી સોના ચાંદીના ઘરેણાં હોય એ ઘરેણાં મૂકી અને ત્યાંથી ચૂપકેથી ફરાર થઈ ગઈ હતી. ખાલી એવું કીધું કે મને ઇમરજન્સી કામ છે, હું આવું છું થોડી વારમાં, એમ કહીને આ સેલ્સ ગર્લ ફરાર થઈ ગઈ હતી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે. તમે સામાન્ય રીતે જુઓ તો કોઈ પણ સોના ચાંદીનો જો શોરૂમ હોય તો એની અંદર સેલ્સમેન, સેલ્સ ગર્લ એ બધા હોય, પણ એની અંદર વેલ્યુ બહુ જ હોય, વેલ્યુએશન બહુ મોટા કરોડો રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં હોય. એટલે દરેક શોરૂમની અંદર CCTV રાખેલા જ હોય છે. હવે અમદાવાદના નિકોલની અંદર આભૂષણ નામનો એક જ્વેલરીનો શોરૂમ છે અને એના માલિક છે દર્શન શાહ. હવે 11 તારીખે બન્યું એવું કે દર્શનભાઈ એમના ઘરે જમવા ગયા હતા અને સાંજે 5 વાગે પાછા આવ્યા. તો ત્યાં એ વખતે એક ગ્રાહક શોરૂમમાં આવ્યો અને શોરૂમનો એક સેલ્સમેન હતો. એ પેલી જે સોના અને ઘરેણાં મૂકેલી જે ટ્રે હોય એ ટ્રે લેવા ગયો હતો. એની અંદર એણે જોયું કે એક લગડી કંઈ ઓછી હતી. તો ગ્રાહકને તો બધું જે હતું એ પતાવી દીધું, પણ એ સેલ્સમેને પછી દર્શનભાઈ શાહને વાત કરી કે આ જે ટ્રે છે એની અંદર એક લગડી ઓછી છે. એટલે પહેલાં તપાસ કરી કે સ્ટાફમાં કોણ કોણ ગેરહાજર છે. તો ખબર પડી કે હર્ષિદા શેટ્ટી નામની એક સેલ્સ ગર્લ છે જે હજુ 11 મહિના પહેલાં જ આ આભૂષણ જ્વેલરીમાં નોકરીએ લાગી હતી. તો હર્ષિદા શેટ્ટી ગેરહાજર છે. તો દર્શનભાઈએ પૂછ્યું કે હર્ષિદા કેમ ગેરહાજર છે? તો સ્ટાફના એક માણસે એવું કીધું કે એ એવું કહીને ગઈ છે કે એને બહુ ઇમરજન્સી કામ આવી ગયું છે અને દર્શનભાઈની સાથે વાત થઈ ગઈ છે, એમ કહીને એ નીકળી હતી. તો દર્શનભાઈએ કીધું કે મારી તો આવી કોઈ એની સાથે વાત જ નહીં થઈ. એટલે શંકા વધારે ગઈ અને પછી CCTV તપાસ કર્યા તો ખબર પડી કે આ જે હર્ષિદા શેટ્ટી હતી એ શોરૂમનો જે કાઉન્ટર હોય એના નીચે ભાગે બેસીને કબાટમાંથી બધા સોનાના ઘરેણાં હતા એ પોતાના સૂટના ગજવામાં નાખી રહી હતી, પેન્ટમાં નાખી રહી હતી અને એ પછી ઉપર પોતાનું બેગ લઈ અને જતી દેખાતી હતી. એટલે એ કન્ફર્મ થઈ ગયું. એટલે દર્શન શાહે નિકોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે. હર્ષિદા શેટ્ટી છે એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર એ એવી ડાઈ અને બધી સારી વાતો લખે છે. એમાં એક એની પોસ્ટમાં એણે એવું લખ્યું કે સાદગી સે મહેંગા કોઈ ગહેના નહીં, इसलिए हर किसी ने पहना नहीं. બીજામાં એણે એવું લખ્યું છે કે જિંદગી में जो होना था हो चुका, अब वो होगा जो हम चाहेंगे. હવે દર્શન શાહે આ CCTVમાં તો ક્લિયર કટ દેખાઈ ગયું કે હર્ષિદા શેટ્ટી છે એ ઘરેણાં મૂકી રહી છે. તો એના ફોન પર તપાસ કરી, પરંતુ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને અત્યારે પોલીસ આ હર્ષિદા શેટ્ટીને શોધી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.